स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। आनले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्र सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 716 શ્રી આણંદ આસો સુદ બીજ ગુરુ વિક્રમ સંવત 1952 તારીખ 8-10-1896. પ્રસ્તુત પત્ર પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી અને દેવકરણજી મુનિ એટલે કે પ્રભુશ્રીજીને સંબોધીને ઉદ્દેશીને હકીકતમાં કેટલીક વાત દેવકરણજી મુનિને લાગુ પડતી પણ છે, એટલે કે અહીંયા પ્રભુશ્રીજી પર લખાયેલો પત્ર છે. ઓમ સદગુરુ પ્રસાદ.
મૂર્ધન્ય સ્થાને જ પરમ કૃપાળુ દેવે પોતે જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, જે પંચ પરમેષ્ઠી પદને પણ પ્રાપ્ત છે અને તેને નમસ્કાર કર્યા છે. ઓમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર આવી ગયા, શુદ્ધ સહજ સ્વરૂપીને આવી ગયા અને પોતે પોતાને પણ શુદ્ધ નમસ્કાર કરતા હોય, કેમ કે શુદ્ધાત્મ દ્રવ્ય કૃપાળુદેવ થઈ ચૂક્યા છે અને તે નમસ્કાર છે. પછી સદગુરુ પ્રસાદ એ 5 પરમેષ્ઠી છે, પણ એમાં જે કંઈ સદગુરુ તત્વ છે એનો મહિમા અપરંપાર છે, અનન્ય છે. સદગુરુ તત્વ સાચું હોય તો જ સત્દેવ અને સદધર્મની નિરૂપણા પ્રરૂપણા થાય અને તેની આપણને પ્રાપ્તિ થઈ શકે. જે ભૂલ થાય છે તે ગુરુ તત્વની જ ભૂલ છે. એક રકમમાં એક આંકડામાં ભૂલ આવે છે, આખો સરવાળો ખોટો આવે છે, પરિણામ આખું ખોટું થઈ જાય છે. તો સદગુરુ તત્વનો મહિમા છે. આપણે તો સવાલ નથી, ઈચ્છ્યા છે, માન્યા છે, પૂજ્યા છે અને આપણે આ 3 સત્પુરુષોને માનીએ છીએ એટલે સવાલ જ નથી બીજા સદગુરુ શોધવા જવાનો કે વિચારવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને અહીંયા તો પરમ કૃપાળુદેવ વિદ્યમાન છે અને પ્રભુશ્રીજીને પાઠવી રહ્યા છે પત્ર. તો પોતે પ્રભુશ્રીજી માટે ગુરુ છે, દેવ છે, પરમાત્મા છે, દેવાધિદેવ છે, ધર્મપિતા છે, ધર્મનાથ છે. જેટલા વિશેષણ તીર્થંકર દેવને લાગુ પડે છે તે બધા જ વિશેષણ પરમ કૃપાળુદેવને પણ ઓછા પડે એટલા જ લાગુ પડે છે. તો એ સદગુરુ તત્વ પોતે જ, અને સદગુરુનો આ પ્રસાદ છે. પ્રાસાદ એટલે મહેલ અને પ્રસાદ એટલે કૃપા. આ સદગુરુની કૃપા છે એમ કરીને પરમ કૃપાળુદેવ કૃપા પ્રસાદી પ્રભુશ્રીજીને પાઠવી રહ્યા છે. પ્રભુશ્રીજી પણ કેટલા આદરથી, સન્માનથી, સદભાવથી એને જ્યાં પણ જંગલમાં જઈને એકાંત શોધીને વૃક્ષની બખોલ, વૃક્ષની ટોચ પર તો નહીં જઈ શકાય, ક્યાંક પણ ઉચ્ચ સ્થાને પત્રને બિરાજમાન કરીને પ્રદક્ષિણા કરીને, એક નહીં 3 પ્રદક્ષિણા, કોઈ વાર પરમ ઉલ્લાસમાં હોય તો 7 પ્રદક્ષિણા કરીને પ્રભુશ્રીજી તે પત્રને ખોલવાની કૃપા કરે છે, વાંચે છે કે મને આમાં શું લખ્યું છે. ત્યાં સુધી ધીરજ અવગાય છે. અધીરજ આપણા જેવું તો છે જ નહીં કે આવ્યો નથી, ખોલ્યો નથી, કે જોયો નથી, કે વાંચ્યો નથી. ગમે તે સંયોગ હોય, જમતા હોય તોય ભલે, જેમ એ પત્રનું સ્થાન કદાચ અત્યારે સેલફોને લીધું હશે, પણ એવી રીતે કર્યા કરે છે. જ્યારે અહીંયા સંપૂર્ણ ધીરજ છે, સંપૂર્ણ આદર છે અને પછી પ્રભુશ્રીજી એ પત્ર ફોડે છે, ખોલે છે. તો પત્રમાં કેટલુંક પ્રભુશ્રીજીએ પૂછાવ્યું હતું એના અનુસંધાનમાં જવાબ છે. તો આપણે વાંચીએ કે શ્રી રામદાસ સ્વામીનું યોજેલું દાસબોધ નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે. જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે. પ્રભુશ્રીજીને વિચારસાગર, યોગ વાસિષ્ઠ વગેરે વેદાંતના ગ્રંથો વાંચવાની ભલામણ તો કૃપાળુદેવે કરી જ છે અને વાંચી રહ્યા છે. એ વાંચી લીધું છે. એમાંથી પૂજ્ય શ્રી દેવકણજી મુનિને કંઈક એમ વેદાઈ ગયું હતું કે હવે હું જ પરમાત્મા અથવા તો હું જ બ્રહ્મ ને હું જ પરબ્રહ્મ, એટલે કે હવે જે કંઈ છે તે મારી ઉપાસના જ કર્તવ્ય છે એ નિશ્ચયથી પોતે પોતાનો જ ગુરુ એમ મનાઈ ગયું હતું. તો ત્યાં પરમ કૃપાળુદેવે જવાબ પણ આપી દીધો 588માં પત્રમાં કે શ્રી જીન વિતરાગે દ્રવ્ય સંયોગથી છૂટવાની ફરી ભલામણ કહી છે. અને શ્રી દેવકણજી પોતાને પરમાત્મા માને છે તો એ વાત અસત્ય નથી. પછી ખોટી નથી એમ નહીં, અસત્ય નથી પછી, પરંતુ જ્યાં સુધી સર્વજીવ પાસે પરમાત્માપણું છે, માટે પોતાને પરમાત્માપણું આપણે જેમ કહીએ છીએ કે અપ્પાસો પરમપ્પા, આત્મામાં જ પરમાત્મા તત્વ રહેલું છે, હું પણ પરમાત્મા છું, આપ પણ પરમાત્મા છો, એ અપેક્ષા એ કહેતા હોય તો બરાબર કે ભવિષ્યમાં થઈ શકે તેમ છે લોકશાહી છે અને મારામાં પોટેન્શિયલી શક્તિપણે પડેલું છે, પણ મેં વ્યક્ત નથી કર્યું, રિયલાઇઝ નથી કર્યું, એક્સપ્રેસ નથી કર્યું, ઓળખાણ પડ્યું નથી, ત્યાં સુધી કેવી રીતે કહેવાય. તો કૃપાળુદેવ તે પત્રમાં સદબોધ આપે છે કે સર્વજીવ પાસે પરમાત્માપણું છે એમાં સંશય નથી, પરંતુ જ્યાં સુધી, અને એમાં સંશય નથી તો દેવકણજી મુનિ પોતાને પરમાત્મા માને એ વાત અસત્ય નથી, પરંતુ જ્યાં સુધી તેવી દશા ન પ્રગટે ત્યાં સુધી સામાન્ય મુમુક્ષુ તરીકે, જિજ્ઞાસુ તરીકે રહેવું વધારે સારું છે. અને છેલ્લે પાછો ઉપદેશ બોધ આવ્યો એ જ પત્રમાં કે મૃત્યુનું આવવું અવશ્ય છે. એમાં કોઈ બાત ભીડીને કહી નહીં શકે, એ તો આવવાનું જ છે, એટલે કે નામ તેનો નાશ છે જ, એ ભૂલવા જેવું નથી. ગમે તેટલો સિદ્ધાંત બોધ હોય પણ માથે મરણ છે, એક સમય જાય છે અને એનો સામનો કરવાનો છે કે ફરી જન્મ જરા મરણ ન જોઈએ. એટલે મરણની બીક કરતાં જાગૃતિ રાખવાની છે કે હવે જન્મ જરા મરણના ચક્રથી થાક્યા છીએ,
હવે નિવૃત્તિ લેવી છે. એટલે તરત જ પરમેશ્વરનો ડર હોય એવી રીતે મરણના ડરથી પણ જીવના ભાવમાં ઉલટપુલટ ન થાય, બને તેટલા શુદ્ધ ભાવ પ્રત્યેનો પ્રાણ્ય ન થઈ શકે તો શુભ કરે, અશુભ તો ન જ કરે. એટલા માટે આ વાત હતી કે તે બોધમાં એમણે કહી દીધેલું છે. હવે કૃપાળુદેવ પ્રભુશ્રીજીને ફરીથી જીનથી ઇતર એટલે કે જૈનેતર આગમ અથવા તો દર્શન વાંચવાની ભલામણ કરે છે. તો શ્રી રામદાસ સ્વામી કોણ થયા અને દાસબોધ નામના પુસ્તકની વાત શું છે કે જે મરાઠી ભાષામાં છે, પરંતુ હવે એનું ગુજરાતી ભાષાંતર છપાઈ ગયું છે, જે પુસ્તક વાંચવા અથવા વિચારવા અર્થે મોકલ્યું છે. આપણને તરત પ્રશ્ન થાય કે કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ પ્રભુશ્રીજી જેવા જૈન મુનિને અને આટલી યોગ્યતા થયા પછી, કૃપાળુદેવ પરની આટલી પ્રતીતિ પછી કેમ આવું પુસ્તક વાંચવાની ભલામણ કરે છે? ખરો મર્મ તો તેઓશ્રી પાસે રહ્યો, પરંતુ આપણે વિચારવાનું રહ્યું કે રામદાસ કોણ થઈ ગયા અને એનું પુસ્તક દાસબોધ કોણ છે કે શું છે? તો રામદાસ એટલે મહારાષ્ટ્રના સમર્થ સંત પુરુષ, જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હોય, છત્રપતિ શિવાજીના ગુરુ, પરમ ગુરુ, અને તે સમર્થ સ્વામી રામદાસ કહીએ છીએ તે છે. આપણા કોઈ મુમુક્ષુની વાત નથી, પરંતુ જે સમર્થ સ્વામી થઈ ગયા તે છે. શિવાજીએ રાજ કર્યું, છત્રપતિ શિવાજી કહેવાયા. એમણે જેની છત્રછાયામાં રાજ કર્યું હોય, આખું રાજ્ય સમર્પણ કરી દીધું હતું, પરંતુ રામદાસ સ્વામીએ કહ્યું કે રાજપાટને અમારે શું કરવું છે, અમારે એમાં કોઈ રસ નથી. તો પણ કહે છે કે ના, તમારું જ રાજ છે. તો કે મારું રાજ કાંઈ જ નથી. પણ એ ગવાયા ઓળખાયા એ રીતે કે શિવાજીની એટલી ગુરુભક્તિ હતી કે ગમે તેમ તો એ શિવાજીએ જ રાજ કર્યું, અને એ ગુરુ સાચા છે તે તો સ્વીકારવાના નથી, એવા નિષ્પૃહ ગુરુ હતા. એ મુખ્યપણે તો અદ્વૈતવાદી હતા, અને એ જ સમર્થ સ્વામી રામદાસ મહારાષ્ટ્રમાં થયા કે ક્યાં થયા અને ક્યાં જન્મ્યા હતા? તો કે વિક્રમ સંવત 1664 એટલે કે ઈસવીસન 1608 એમાં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી એટલે કે રામનવમી જેવા પવિત્ર દિવસે તેમનો જન્મ ગોદાવરી નદીના તટે એટલે કે સાઉથમાં જાંબ નામના ગામમાં થયો હતો. જાંબ, જાંબુથી પરિચિત છીએ, અહીંયા જાંબ નામના ગામમાં થયો હતો. એમનું નામ, જન્મથી નામ નારાયણ હતું, અને એ જ નારાયણ અને એ જ જાંબ ગામના નારાયણ તે જ આપણા સમર્થ સ્વામી રામદાસ છે. એ સમયે મહારાષ્ટ્ર સ્ટેટમાં એકનાથ મહારાજની બોલબાલા હતી. જે કંઈ હતું તે એકનાથ મહારાજ અમુક દશાવાન હોવાથી એમનું નામ જ બધે ગવાતું બોલાતું હતું, અને એમનું ઘણું બધું પ્રભુત્વ સામ્રાજ્ય હતું. એવા એકનાથ મહારાજના દર્શન કરવા માતા પિતા અને આ પુત્ર આવે છે, ત્યારે જ તેમણે ભવિષ્યવાણી ભાખી દીધી હતી કે આ મહારાષ્ટ્રમાં એક એકનાથ મહારાજ છે, એ તો પોતે બ્રહ્મજ્ઞાની સાધુ છે, પરંતુ આ જ મહારાષ્ટ્રમાં એક છત્રપતિ શિવાજી થવાના છે, એ રાજા છે, એ જન્મવાના છે, એટલે કે આ રાજ કરવાના છે, અને એ હનુમાનજીના અંશ તરીકે જન્મવાના છે, અને શિવજીના અંશ તરીકે આ બાળક જન્મ્યો છે, નારાયણ છે તે છે. એટલે કે તેને માનવાના છે, તેને સમર્પણ કરશે. આ બાળક જેવું તેવું નથી, ભવિષ્યના રાજા, મહારાષ્ટ્રના રાજા ગણો તો તેમ, અને એ રાજા જેના ચરણ કમળમાં મસ્તક મૂકશે તે આ બાળક છે. બંનેથીને લોકોદ્ધાર કરશે, અને આગાહી બિલકુલ સાચી પડી છે. એમની બાલ્યાવસ્થાની વાત જુઓ તો સદા પ્રસન્નચિત રહેનારા, હસમુખા, અતિ નાની ઉંમરમાં જ બોલતા, લખતા, ભણતા શીખી ગયેલા હતા. શરીર તદ્દન સુદૃઢ અને તેજસ્વી, બહુ જ તોફાની અને ઉપદ્રવી, શાંતિનું નામ નહીં, ક્ષણભર પણ ક્યાંય સ્થિર બેસે નહીં, હાઈપર એક્ટિવ એવા આ ઉપદ્રવી, તોફાની, ચંચળ, ચપળ, અસ્થિર એવા આ નારાયણ સ્વામી કયો અથવા તો સમર્થ સ્વામી રામદાસ છે. ત્યાર પછી સંસ્કૃત વગેરે ભણવા માટે મૂકે છે, તો પણ ભણ્યા નથી, પરંતુ તેમ છતાં સંસ્કૃત સાંગોપાંગ સમજી શકે એટલું જ્ઞાન એમનામાં હતું જ. એટલે કે સંસ્કૃતના પ્રકાંડ પંડિત નહીં કહી શકાય, પરંતુ સંસ્કૃતમાં જેટલા શાસ્ત્રો હતા એ આપમેળે સુલભતાથી, સુગમતાથી વાંચી કરી શકતા હતા. પછી થોડાક મોટા થયા, એટલે એ જમાનામાં 12 વર્ષના બહુમાં બહુ, એટલે અત્યારે 22-32 લગ્ન થતા હોય ન થતા હોય, પરંતુ આ 12 વર્ષના બાળકને માતા કહે છે કે હવે વિવાહનું શું છે, હવે લગ્ન કરવાના છે, હવે પ્રભુતામાં પગલાં માંડો તો સહી. એટલે માં યુઝવલી વિચારતા હોય છે તેવી રીતે એમને ઘણું બધું વિનવે છે, અને આ બાળકને, નારાયણને જરાય લગ્ન કરવા નથી, સંસાર માંડવાની વાત જ નથી. એમના મોટાભાઈ છે એમણે કહી દીધેલું હોય છે કે મારે તો આમાં પડવું જ નથી. એટલે મોટાભાઈ સમજી શકે છે કે આ વૈરાગી ચિત્ત છે, અને સંસાર સાથે કોઈ મતલબ નથી, અને એના માટે જન્મ્યા પણ નથી, આ સંન્યાસી જ છે, પરંતુ માં માનતા નથી.
પછી માં આખરે સમજાવે છે મારા સોગંદ મારા સમ વગેરે, અને ત્યાર પછી એને પરણવાનું કહે છે. ત્યાં શરત મૂકે છે, પોતે ના પાડે છે છતાં માં શરત મૂકે છે કે જ્યાં સુધી અંતરપટ પકડાય ત્યાં સુધી તારે વિવાહ કે લગ્નના સંસ્કારની ના પાડવાની નથી. એટલે કે વિધિમાં જે છેડો ઝાલવા પકડવાની કોઈ વિધિ હોય ત્યાં સુધી તારે ના પાડવાની નથી. એટલે કે વિવાહ કરવાનો છે. એણે બિલકુલ સહજ ભાવે કીધું કે કાંઈ બોલવાનું જ નથી. એનો અર્થ કોઈને એમ પણ થાય કે લગ્ન થઈ જાય પછી ગૃહત્યાગ કરવાની છૂટ, તને ન ગમે તો છૂટ, પણ પરંતુ અત્યારે તો લગ્ન કરવાના જ છે. એમણે હા પણ પાડી, કારણ કે એમના મનમાં, અને મોટાભાઈ પણ સમજી શક્યા છે કે આ યુક્તિ છે કે કાંઈક નવા જૂની થવાની છે, અને તે વખતે લગ્નની હા કહી, વિવાહ થાય છે. વિધિ આવી અને બ્રાહ્મણોએ અંતરપટ પકડવાનું કહ્યું તો એ છેડાને સ્પર્શ કરવાનો હોય તેમ છેડાછેડી કે જે કહેવાતું હોય તે કરી દીધું. એટલું જ કર્યું અને ત્યાં જ બ્રાહ્મણો જે મંગલાષ્ટક બોલ્યા અને પછી શ્લોક બોલે છે. એ શ્લોકમાં અત્યારે પણ પ્રણાલિકા લગભગ ચાલુ જ હશે, સાવધાન કહેવામાં આવે છે. એટલે કે બી એલર્ટ, બી કેરફુલ, બી એક્સ્ટ્રા કેરફુલ, ધ્યાન રાખજે, લક્ષ રાખજે, સાવધાન. એ સાવધાન શબ્દો સાંભળ્યો કે તરત જ રામદાસ સ્વામીને થયું કે હું આટલો જીવનમાં, મારા જીવન પ્રત્યે મારું જીવન છે અને હું જાગૃત છું. આટલી જાગૃતિ હોવા છતાં, આટલો ઉપયોગ હોવા છતાં મને સાવધાનનું કેમ કહ્યું? અત્યારે સાવધાન કહે છે એટલે કે હજુ કાંઈક ભૂલ થાય છે, ચૂકું છું. એટલે જે સંસારના લગ્ન મંડપ હતો તેમાંથી ઉઠીને નાઠા, ઉઠી નાઠા બોધા, સ્તવનમાં આપણે ગાઈએ છીએ પ્રાતઃકાળમાં કે ઉઠી ગયા, સંસારને પૂંઠ દીધી અને સંસારથી ચાલી નીકળ્યા અને ઘર છોડી દીધું. તો બાલ્યાવસ્થથી જ એક તો ભગવત ભક્ત હતા અને ત્યાર પછી ઘર છોડી દીધું. પિતાના દેહાંત પછી અધિક વૈરાગ્ય આવ્યો હતો, પણ લગ્ન સમયનો વૈરાગ્ય કોઈ ઓર હતો. હવે જાય ક્યાં? એ જે કોડભરી કન્યા હતી એને તો અન્યત્ર તરત જ પરણાવી દેવામાં આવી. માં દુઃખી થઈ ગયા, એ વાત તો પૂરી થઈ ગઈ, પણ આપણે નારાયણ કહેતા સ્વામી રામદાસનું શું? એટલે તેઓશ્રીએ શું કર્યું તો કે 12 વર્ષના બાળક છે, આમ જુઓ તો યુવાની ન કહેવાય, એ મુગ્ધાવસ્થામાં કે નાસિક સુધી આવવું, મહારાષ્ટ્રમાં નાસિકની પંચવટી કહીએ છીએ તે, અને છે કર્ણાટકમાં, એટલે છેક ત્યાંથી જાંબ ગામથી નાસિક સુધી આવવામાં એમને કેટલા કષ્ટ પડ્યા છે એની મને તો કલ્પના પણ આવી શકતી. એ જમાનો, એ ટાંચા સાધન, એમાં ઘણું કરીને તો પાદયાત્રા, પરિભ્રમણ, પાસે કાંઈ નહીં, સાથે કાંઈ નહીં, કોઈ ઓળખે નહીં, ઉંમર આવી, પરંતુ આપણે જાણીએ છીએ કે જેને કરવું જ છે એ તો કરેંગે યા મરેંગે કરીને કરે છે. એનામાં ધીરજ ગુણ ન જાણે ક્યાંથી પ્રગટ થઈ જાય છે. સહનશક્તિ, તિતિક્ષા ગુણ, જેની મોટી ખોટ છે એ પણ એમનામાં પ્રગટી જાય છે. દેહાધ્યાસ તો એને તો ફગાવી દીધો છે કે આ જ કરવું છે, ગમે તે કરીશ પણ સંસારમાં નહીં પડું, કરેંગે યા મરેંગે. અને તે પછી એમણે પરિભ્રમણ કર્યું, દેશાટન કર્યું, તીર્થયાત્રા કરી વગેરે ઘણું બધું છે, અને આખરે 12 વર્ષ સુધીની તપશ્ચર્યા કરે છે. નાસિક પંચવટીને એનાથી 2-3 કિલોમીટર દૂર કોઈ જગ્યા છે ત્યાં કરે છે. આ ઈસવીસન 1620માં 12 વર્ષના સ્વામી રામદાસની વાત છે. ત્યાર પછી નાસિકની બાજુમાં જ જે કુટીર બાંધીને રહેવાનું કરે છે, ટેકલી કે એવું કંઈ ગામ છે, ટાકલી કે ટેકલી, અને ત્યાં એ કુટીર બાંધી દીધી. અને ત્યાર પછી ભિક્ષા વૃત્તિ તો ચાલુ જ છે, અને ભિક્ષા મોટે ભાગે લેવાની ગમે નહીં, એની બદલે એટલી નમ્રતા છે કે કોઈ અપમાન કરે તો ભલે, કોઈ અનાદર કરે તો ભલે, પણ હું ભિક્ષા અર્થે ફરીને ભૂખ્યો રહીશ તો ભૂખ્યો રહીશ, ઉપવાસ કરવા પડે તો ઉપવાસ કરીશ, પરંતુ જે થોડું ઘણું દેહને ટકાવવા જોઈએ તે પેટ પૂરવા માટે આવી રીતે જ હું કરીશ, પણ બીજો કોઈ પરિગ્રહ રાખીશ નહીં. એમ કરતાં કરતાં એમની ઘણી ખ્યાતિ વધી ગઈ, તપશ્ચર્યા વધી ગઈ વગેરે વગેરે, કેટલીક સિદ્ધિ હાંસલ થઈ. અને એ જમાનામાં શિવાજી મહારાજ રાજપાટ સંભાળતા થયા, અને તેમને લાગ્યું કે બધા જેની વાત કરે છે એવા ગુરુ કોણ છે, અથવા તો એવી વ્યક્તિ કોણ છે. એટલે શિવાજીએ રામદાસ સ્વામીના ચરણ કમળમાં મસ્તક મૂકી દીધું. એમને જોતાં જ પ્રતીતિ આવી ગઈ કે આ નિષ્કામી, નિષ્પરિગ્રહી, આપણે કૃપાળુદેવ હતા તેવા એવા ગુરુ છે. આને પરિગ્રહથી કોઈ પ્રયોજન નથી, અને જ્યાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ, એમ કરીને એ ઝુકાવી દે છે. એટલે કે શિવાજીના ગુરુ તરીકે એ પ્રખ્યાત થયા છે. આપણે ગમે ત્યારે કહીએ તો સમર્થ સ્વામી રામદાસ એમ જ બોલાય છે, એકલું સ્વામી રામદાસ તો બહુ ઓછું બોલાય છે. એ સમર્થ શું કામ કહેવાયા એ પણ આપણને સમજાય છે કે કેવી દશા અને કેવી પ્રગતિ કરી છે. એટલે કે બધી રીતે સમર્થ છે. શિવાજી જેવાને પણ પોતાનું સમર્થપણું બતાવ્યું છે. ત્યાર પછી તો ઘણી બધી વાત છે કે બંનેએ ભેગા થઈને ઘણો બધો પુનરુદ્ધાર કર્યો, લોકોનું કલ્યાણ કર્યું.
રાજા તરીકે કર્યું, આમણે સંન્યાસી તરીકે કર્યું. આખરે મૃત્યુનું આવવું અવશ્ય છે. ઈસવીસન 1680 અને ચૈત્ર મહિનાની પૂનમે શિવાજીનો દેહ ત્યાગ થયો. અને ત્યાર પછી ઈસવીસન 1681 એટલે એક જ વર્ષમાં મહાવદ નોમના આ સમર્થ સ્વામી રામદાસનો પણ દેહ ત્યાગ થયો. અને એમને ખબર પડી ગઈ હતી, એટલે કે એડવાન્સમાં આગલે દિવસે આઠમના દિવસે એમના શિષ્યને પણ ખબર પડી ગઈ હતી. એટલે શિષ્યને પણ પૂછ્યું, કંઈક એક કડી રચીને ગાઈ, એટલે એ કડી અધૂરી રાખી, 2 ચરણ મૂક્યા અને 2 ચરણ બાકી રાખ્યા. તો શિષ્ય પૂરા કરી દીધા કે હવે આવતીકાલે તો જવાનું છે, નવમીએ આ વિદાય છે. એટલે એમ કરીને આખો દિવસ અષ્ટમીની અખંડ રાત દિન ભક્તિ કરી, અને એ ભક્તિથી અનેક જીવોને કલ્યાણ થયું કે આવું સમાધિ મરણ અથવા આ સમયે હાજર રહેવાનું બન્યું વગેરે વગેરે. પછી નોમને દિવસે એમનો દેહ ત્યાગ થયો. દેહ ત્યાગ થવાની થોડીક મિનિટમાં, થોડી સેકન્ડમાં બધા રડે છે. એટલે પૂછે છે કે મેં તમને રડવાનું શીખવ્યું છે, અથવા તો તમે આટલું જ શીખ્યા કે આજ ગ્રહણ કર્યું છે? તો કે અમારો આધાર શું, અને હવે અમે કોને પૂછીશું, ક્યાં જઈશું, અને કોણ બોધ આપશે? તે વખતે કહે છે કે મને પ્રત્યક્ષ તુલ્ય માનીને મારો જે ગ્રંથ છે તે દાસબોધ, અને તેને વિચારવો. હું તમારી સમીપ જ છું, પાસે જ છું, અને મારી સાથે પ્રત્યક્ષ વાત કરવા બરોબર છે, તો એ દાસબોધ વાંચવાનો છે. અને એ દાસબોધની ભલામણ પરમ કૃપાળુ દેવે અહીંયા આપણને આ પત્રમાં કરી છે, એટલે કે પ્રભુશ્રીજીને કરી છે. તો એ દાસબોધ, દાસ રામદાસ, રામના દાસ, આત્મરામના દાસ, પ્રભુનો દાસ, દાસ હું દાસ છું એમ કહીએ તે, અને બોધ એટલે શિક્ષણ, જ્ઞાન, મંત્ર, જે કહેવું હોય તે. અહીંયા શિક્ષણ અને જ્ઞાન એટલે કે દાસબોધમાં પોતાને જે કહેવાનું છે તે, જેમ આપણે વચનામૃતજી કહીએ છીએ તેવી રીતે ગુરુ શિષ્યના સંવાદ રૂપે જ બધું મૂકેલું છે. ભક્તિ માર્ગનું ઘણું વિવેચન છે, નવધા ભક્તિનું નિરૂપણ છે, જ્ઞાન વૈરાગ્યના લક્ષણ મૂક્યા છે, અને સૌથી સવિશેષ કહીએ તો અધ્યાત્મ જ્ઞાનથી ભારોભાર મૂકેલું છે. એમાં 20 દશક છે. અહીંયા દશક કહેતા પ્રકરણ, ચેપ્ટર, અને પ્રત્યેક દશકમાં 10-10 સમાસ અથવા તો 10-10 અધ્યાય મૂકેલા છે. એટલે કે 200 અધ્યાયનો આ ગ્રંથ છે, અને 7749 પદ્ય મૂકેલા છે. મરાઠી ભાષામાં છે, અભંગ કહીએ છીએ એવું બધું છે, પરંતુ અહીંયા તો આપણને ગુજરાતીમાં મળી ગયું છે એમ કૃપાદેવ પ્રભુશ્રીજીને કહે છે. વળી મોકલાવ્યું પણ છે, અને ઈસવીસન 1660માં રચાયેલો ગ્રંથ છે. એકી કલમે એકી બેઠકે નથી, 10-12 વર્ષે ક્રમશઃ લખતા ગયા છે અને પૂરું થયું છે. ગમે ત્યાં જાય તો સાથે પાણીનું થર્મોસ, કમંડળ હોય એવી રીતે હંમેશા જ્યાં જાય ત્યાં શાહી, ખડીઓ અને કલમ તો ભેગા ને ભેગા, બીજું કાંઈ ન હોય. ચંચળતા તો એટલી જ છે, એક આસને એક જગ્યાએ સ્થિર રહેતા બેસતા નથી. સાધુ તો ચલતા ભલા કદાચ ત્યારથી શરૂ થઈ ગયું હશે, અને પછી જ્યાં જાય ત્યાં આ 3 વસ્તુ હોય, એટલે લખ્યા જ કરે. આ એક જ ગ્રંથ લખ્યો છે એવું નથી, પણ એમણે અનેક ગ્રંથ લખ્યા છે. એમાં દાસબોધ મુખ્ય છે. બીજો એવો જ મુખ્ય હોય, જેની કૃપાદેવે કોઈકવાર વાત કરી છે, ભલામણ કરી છે, મનાચે શ્લોક, એટલે કે મનના શ્લોક. મન કેમ વશ કરવું, આખું મનશાસ્ત્ર કહીએ, જેમ પૂતગલ ગીતા છે તેમ મન વશ કરવાનું જ આખું પુસ્તક હોય. તો એક મનાચે શ્લોક, મનના શ્લોક છે. પછી રામાયણ લખ્યું છે, મનના શ્લોક લખ્યા, પંચીકરણ લખ્યું, પંચીકરણ પછી કાંઈક આગળ શબ્દ છે એવું પણ પુસ્તક લખ્યું છે, અક્ષરપદ સંગ્રહ એવું પણ લખ્યું છે. એમ કરતાં કરતાં 19 ગ્રંથ લખ્યા છે, અને કેટલાક સ્ફુટ શ્લોક લખ્યા, આરતી લખી, ભૂપાલી લખી, વિવિધ પદ લખ્યા, અભંગ લખ્યા, ઓવી લખી, કવિતાઓ લખી. એમની કવિતા એટલે જેવી તેવી કવિતા નથી. કવિતા લક્ષણ જેનામાં હોય તે જ લખી શકે. કવિતાના બધા જ લક્ષણને ન્યાય આપ્યો હોય, તો એવી રીતે એમણે મૂકેલું છે. કૃપાળદેવની તો વાત જ નથી આવતી, એટલે એને કવિશ્વર પણ કહેવાય છે. એટલી બધી ક્રેડિટ આ સમર્થ સ્વામી રામદાસને જાય છે. ટૂંકમાં એ અસામાન્ય ભગવત ભક્ત હતા, સાધુ હતા, સંન્યાસી હતા, કવિ હતા, કવિશ્વર હતા, રાજનીતિજ્ઞ પણ હતા. કેમ કે તો છત્રપતિ શિવાજી રાજ કરી શક્યા છે. એમના મૂળમાં એમને કોઈ મતલબ નથી એવું નથી, કોઈ પરિગ્રહ નથી, પરંતુ એના સલાહ સૂચન પ્રમાણે રાજ કરેલું છે. અને મહારાષ્ટ્રની ભૂમિમાં જે નિસ્પૃહતાથી અને પોતાના શિક્ષણથી આ સ્વધર્મ અને સ્વરાજ્યની સ્થાપના કરાવી હોય, તો આ રામદાસે, અને તેથી જ તેઓ કદાચ સમર્થ કહેવાયા છે. આપણે જીનાગમથી સમર્થ કેવલી કોટીના કેવલજ્ઞાની પુરુષોને કહીએ છીએ, મહાપ્રભાવક પુરુષને કહીએ છીએ, સમર્થ પુરુષોને કહીએ છીએ. અહીંયા આને આ લૌકિક દૃષ્ટિએ, રાજકારણની દૃષ્ટિએ, સંન્યાસની દૃષ્ટિએ સમર્થ કયા જાય છે. એમના દાસબોધમાં ભક્તિ માર્ગનું નિરૂપણ છે, કર્મ માર્ગનું નિરૂપણ છે, જ્ઞાન માર્ગનું નિરૂપણ છે, યોગ માર્ગનું નિરૂપણ નથી.
કેમ કે હકીકતમાં ચુસ્ત અદ્વૈતવાદી હતા. અને આપણે જાણીએ છીએ ઘણા પત્રોથી કે વેદાંત દર્શન છે તે જુદું જ છે અને તેમાં આ રીતે કેટલીક વસ્તુને સ્થાન નથી. એટલે તેઓ પણ વેદાંત દર્શનને જ ફોલો કરે છે, એટલે ચુસ્ત અદ્વૈતવાદી છે. એટલે કે વેદાંત દર્શનના હિમાયતી હતા. એટલે કેટલુંક વેદાંતમાં યોગ વગેરેની એટલી બધી છણાવટ નથી અથવા એને કોઈ પ્રાધાન્ય મહાત્મ્ય આપ્યું નથી. પતંજલિ ઋષિએ લખ્યું તે યોગ દર્શન ખરું, પણ વેદાંત દર્શનમાં આ પ્રમાણે આવતું નથી. એટલે આવા સમર્થ સ્વામી રામદાસની વાત છે. અને તેમણે જે દાસબોધ લખ્યું છે તેમાં કૃપાળદેવ કહે છે પત્રમાં કે પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમજ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમજ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે વગેરેથી કંઈ પણ ભય ન પામતા અથવા વિકલ્પ નહીં પામતા આત્માર્થ વિશેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. હવે એ સમજવાનું આવ્યું કે કૃપાળદેવે તો કહી દીધું કે પ્રથમ ગણપતિની સ્તુતિ કરી છે, કેમ કે દાસબોધ છે અને લખનારા રામદાસ સ્વામી છે. તો ગણપતિની સ્તુતિ શું કરી છે? તો કે આખું તો આપણે શાસ્ત્ર લઈ શકવાના નથી, પણ તેથી ડરી જવાનું નથી, તેથી નાસીપાસ થવાનું નથી કે આ આપણું નથી એમ કરીને મૂકી દેવાનું નથી. એને એસાઇડ કરવાનું છે, કોરાણે મૂકવાનું છે કે બીજું શું લખ્યું છે. તો કે ગણપતિની સ્તુતિમાં એમ મૂક્યું કે ઓમકાર રૂપ સર્વ સિદ્ધિઓના ફળના દાતા. એટલે જ્યાં સામી વ્યક્તિને, ભગવાનને કે જે ઈષ્ટદેવને આપણા ફળના દાતા ગણીએ છીએ ત્યાં વિચારવા જેવું છે. પછી અજ્ઞાન ભ્રાંતિના છેદ કરતા, પછી બોધરૂપ શ્રી ગણેશ. એમાં આપણને એટલો વાંધો નથી. આપની કૃપા થતાં વિઘ્નો બિચારા થરથર ધ્રુજે છે, કાંપે છે અને જતા રહે છે. એટલે કે વિઘ્ન હરતા. વિઘ્ન કરતા હોય તો વાંધો નથી, પણ આ વિઘ્ન હરતા છે તો એ સ્તુતિમાંથી તમારે બોધ લેવાનો છે. એમ કૃપાદેવ કહે છે કે રિદ્ધિ સિદ્ધિ બે પત્નીશ્રી અને રિદ્ધિ સિદ્ધિના નાથ એમ જગત માને છે કે ગૌરી પુત્ર ગણેશ છે જે દેવમાં પ્રથમ છે. એમ આવે ને સ્તુતિમાં ગૌરી પુત્ર ગજાનન ગણપતિ છે દેવમાં પ્રથમ છે વગેરે વગેરે. તો એની સ્તુતિ નથી કરવાની, પણ ત્યાં આપણે બોધ શું લેવાનો છે કે ગણ ઈશ ગણેશ એટલે ગૌતમ ગણધર, કે ગણના ઈશ છે. એમને પણ આચાર્ય, ઉપાધ્યાય, મુનિ વગેરે કેટલાય શિષ્યોના ટોળા હોય વગેરે. આવી રીતે ગણધર ગૌતમે જેમ શાસ્ત્રો ગૂંથ્યા, મહાવીર સ્વામીએ દીધેલી ત્રિપદી માત્ર 3 શબ્દ જ્ઞાન દર્શન ચારિત્ર, એમાં પણ ત્રિપદીની વાત આવે ત્યારે તો હે ભંતે એટલે કે ભંતે કિમ તત્તમ, તત્વ શું છે? ત્યારે મહાવીર સ્વામીના શ્રીમુખે કહેવાયું કે ઉપને ઈવા વિગમે ઈવા ધ્રુવે વિવા ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એ ત્રિપદી દઈ દીધી. તો એ ઉત્પાદ વસ્તુમાં થયા કરે છે, કોઈ પણ દ્રવ્યમાં થયા કરે છે, વ્યય થયા કરે છે, અને છતાં દ્રવ્ય તો છે જ. અને એ જ આપણે પકડી લેવાનું છે. ધ્રુવ સ્વભાવ છે, આત્માનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે. વસ્તુ ઉપજે છે, વસ્તુ નાશ પામે છે, પરંતુ વસ્તુનું રૂપાંતર થાય છે, પર્યાયી દૃષ્ટિ છે, પણ એમાંથી દ્રવ્યનો સ્વભાવ જે છે એ ત્રિકાળી ધ્રુવ, અને એ તો નિત્ય જ છે. જેમ સોનાની વાતમાં આવે કે બુટી બંગડી એમાંથી વીંટી, નવા ઘાટ થાય, જૂના ઘાટનો નાશ થયો, રૂપાંતર પામ્યું, નવા ઘાટનો જન્મ થયો, એનું નામ ઉત્પાદ અને વ્યય. પણ ધ્રુવતા સોનું દ્રવ્ય છે, એ તો એમનેમ રહ્યું છે. તો એવી જ રીતે ધ્રુવ સ્વભાવ છે એ તો આત્માનો એમનેમ રહે છે, અને તેનો જ લક્ષ્ય કરવાનું છે, તેમાં જ ટકવાનું છે. તે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે અને તે જ મોક્ષ માર્ગ છે. આટલી જ વાતમાં ગૌતમ ગણધરે બધું જ શાસ્ત્રો ગૂંથી શક્યા, સમજી ગયા અને ગૂંથી ગયા. એ ગણધરની લબ્ધિ હતી અને ગણધરની પદવી હતી. તો શ્રીમદ ભાગવત પણ એમ કહેવાય છે, ભલે વ્યાસજીએ લખ્યું હોય, પણ ગણેશજીએ લખ્યું તો કેવું એકી કલમે લખ્યું અને શરત મૂકી કે હું નહીં થાકું, આ કલમ નહીં થાકે, શાય નહીં અટકે, પરંતુ બોલનાર એવો સક્ષમ હોવો જોઈએ, એવો પ્રભાવક હોવો જોઈએ કે વચ્ચે એક ક્ષણ પણ ગેપ નહીં આવવો જોઈએ. એમાં સમય કયો તોય ખોટું નથી. એટલો બધો એમણે બોધ મૂક્યો છે, એટલી બધી શરત કરી અને પછી એકી કલમે લખી દઉં. તો ત્યાં ગણેશ અને ગણધરમાં શું ફેર? આપણે ગૌતમ સ્વામીને જ્યારે એમ કહીએ કે અનેક લબ્ધિના નિધાન, અનેક લબ્ધિના ભંડાર છે, ભલે આપણો લબ્ધિ સામે લક્ષ નથી. સૌથી મોટી લબ્ધિ તો સમ્યક દર્શન અને પ્રભુ મહાવીર પાસેથી કેવલ જ્ઞાન લીધું તે છે. એટલે કે પોતે પ્રગટાવ્યું, પરંતુ લીધું તો ત્યાંથી કહેવાય. તો એ લબ્ધિમાં આપણને રસ હોવો જોઈએ કે જે કેવલ જ્ઞાનના પરિણામે નવ લબ્ધિ બીજી ઉપજી જાય છે. એની બદલે બધા કે અષ્ટાપદ પર્વત ઉપર સૂર્યના કિરણ જાલી પકડીને ગૌતમ સ્વામી પહોંચી જાય, કેવી લબ્ધિ.
અથવા તો 1500 તાપસોને આ રીતે પારણું કરાવ્યું એ કેવી લબ્ધિ, એમ બધી લબ્ધિનો વિચાર કરીએ તોય વાંધો નથી કે લબ્ધિ નિધાન ગૌતમ સ્વામી તો ગણેશજીને પણ રિદ્ધિ સિદ્ધિના દાતા કીધું હોય, રિદ્ધિ સિદ્ધિના નાથ કીધું હોય અને વિઘ્નહર્તા કહ્યું હોય તો આપણને કાંઈ વાંધો નથી. તો એ ગૌતમ ગણધર અને અહીંયા ગણેશમાં કોઈ ફરક નથી, એ રીતે લેવાનું છે. તો ભલે ને ગણેશજીની સ્તુતિ કરે અને છતાં કહી દીધું કે લૌકિક ભાવે કરી છે, લૌકિક અપેક્ષાથી કરી છે, તો એ આપણે એક બાજુ મૂકી દેવાનું છે, એના પ્રત્યે ઉદાસીન રહેવાનું છે. ગણપતિ આદિની સ્તુતિ એમ લખ્યું છે. તો આદિમાં કોણ આવ્યું? તો કે ગણેશજી પછી તરત જ સ્તુતિ જે બધી જ જગ્યાએ આવે છે તે શારદા સ્તુતિ આવે, એટલે કે સરસ્વતીજીની સ્તુતિ આવે. એની વેદ માતા કહો, ગાયત્રી માતા કયો, અથવા તો બ્રહ્મસુતા કયો, શબ્દ મૂલા કયો, વાગીશ્વરી કયો, વાગદેવતા કયો, શુદ્ધ દેવતા કયો, મહામાયા કયો, જે કંઈ છે તે શ્રી શારદા શ્રી સરસ્વતી દેવીને વંદન કરું છું. એટલે અહીંયા કોઈ દેવદેવી કે ઈષ્ટદેવ દેવીના રૂપે, માતાજીના રૂપે આપણે સરસ્વતીજી ગણતા નથી, પરંતુ જીનાગમ જીનવાણી એનું બીજું નામ જ સરસ્વતીજી છે. એ સરસ્વતી છે. શાંત સુધારસની ધારાનું જ જેમાં વર્ણન છે, સર્વરસનું રસપાન કરાવ્યા પછી એ શાંત રસમાં મૂકી દે તેનું નામ જીનવાણી છે. એ ઉપશમ રસનું પાન કરાવે જ છે, ઉપશમ રસનું કંદ જ છે. આનંદકંદ જેમ કહીએ છીએ કોઈ વ્યક્તિ વિશેષને, તીર્થંકર દેવને, કૃપાળદેવને, પ્રભુશ્રીજીને, બ્રહ્મચારીજીને, આનંદમ આનંદકરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધ રૂપમ. તો એવી રીતે જે સદગુરુની સ્તુતિ કરી છે તેવી રીતે અહીંયા શારદા સરસ્વતી એટલે કોઈ એક દેવી વિશેષ, એક માતાજી વિશેષ નથી, પરંતુ જીન પ્રવચન જે પ્રવચન માતા છે અને ખાસ તો જીનવાણી છે તેનું જ બીજું નામ છે. એટલે કે મા જીનવાણીને નમસ્કાર, જીનવાણી માને નમસ્કાર, બીજું કંઈ નથી. તે રીતે આપણે શારદા કે સરસ્વતીને લઈએ છીએ. ભલે તે લોકો લૌકિક ભાવે લેતા હોય તો ભલે લે, પરંતુ આપણે ગણેશજી પછી શારદાજી સરસ્વતીજીની સ્તુતિ, ત્યાર પછી દાસબોધમાં મૂક્યું છે સદગુરુ સ્તુતિ. જીવ વાંચશે તો ગણેશજીને શારદાની સ્તુતિમાંથી આગળ વાંચશે તો જાણશે કે સદગુરુની સ્તુતિ કેવી રીતે થાય, સદગુરુનો કેટલો મહિમા છે. એ ચેપ્ટર જેવું તેવું નથી, એ સદગુરુ સ્તુતિ મૂકી. ત્યાર પછી મૂક્યું તે સંતની સ્તુતિ મૂકી કે સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ, હે પ્રભુ શું કહું. તો સદગુરુ સંતમાં કોઈ ફરક છે કે કેમ? સદગુરુ સંત અને સત્પુરુષમાં કોઈ ફરક છે કે કેમ? સદગુરુ સંત સત્પુરુષ અને સજ્જનમાં કોઈ ફેર છે કે કેમ? અને એની જે સ્તુતિ કરી છે એ અદ્ભુત છે. આપણે જીનાગમમાં પણ કેટલાક આગમમાં મહાવીર સ્વામીની એવી જ સ્તુતિ છે, કોઈ ગુરુગણની કે કોઈ ગુરુ તત્વની એવી સ્તુતિ છે, પણ જ્યાંથી ત્યાંથી લક્ષ કરવા માટે પ્રભુશ્રીજીને એ સૂત્ર કદાચ કંઠસ્થ પણ હતું, પણ તેમ છતાં કૃપાળદેવે કહ્યું કે આમાંથી આ વાંચવા યોગ્ય છે. એટલે કંઈક મર્મ, કંઈક રહસ્ય હશે કે ઇતર દર્શનમાં કે કોઈ પણ દર્શનમાં સદગુરુ તત્વની ઉપેક્ષા કરી શકાય તેમ છે જ નહીં. સદગુરુ તત્વ તે સદગુરુ તત્વ. જીનાગમમાં તો 3 તત્વ કયા જ છે, સતદેવ, સદગુરુ, સદધર્મ, પણ બીજે પણ સદગુરુ સ્તુતિ છે. સદગુરુ હશે તો જ કલ્યાણ થશે. ત્યાર પછી સંતની સ્તુતિ એટલે કે સંત પુરુષના લક્ષણ 30-32 કે વધુ એ બધા સોહામણા લક્ષણ મૂક્યા છે. ત્યાર પછી કવિશ્વરની સ્તુતિ મૂકી છે. આપણે વિચાર કરી રહ્યા છીએ ગણપતિ આદિ સ્તુતિ માટે. તો આદિમાં કોણ કોણ છે? તો એમાં કવિશ્વર. આપણને કવિ કહે એટલે સામાન્યપણે આજકાલના જોડકના પદ રચાતા હોય જેમાંથી કોઈ આત્માર્થ સરતો ન હોય કે આવતો ન હોય, એ કવિની વાત નથી. કવિ સાચો કવિ હોય એમાં તો એ એવું પાન કરાવે કે આત્માને આત્મા ઉપર લાવીને મૂકે. દેખીતી રીતે અધ્યાત્મ કવિતા હોય કે નહીં, પણ એમાં ભાવ કે રસ કે ભક્તિ કે વૈરાગ્ય તો જળહળ થતા જ હોય, અને તેનું નામ કવિતા કીધી છે. કવિની વ્યાખ્યા છે, કવિતાની વ્યાખ્યા છે. અને અહીંયા તો કવિશ્વર કીધા. કૃપાળદેવને હજુ પણ મોરબી, વવાણિયામાં અને આજુબાજુના વિસ્તારમાં કવિના ધર્મ તરીકે ઓળખાય છે. ઓળખાતો અને આજે પણ ઓળખે તો કેટલીક વખત કોઈને એમ થાય કે કેમ કવિ જ માત્ર કવિ થયા? તો ભગવાન પરમાત્મા કૃપાળદેવ આ કાળનો કેવડી પુરુષ. તો પણ કવિ એટલે એક અર્થ તીર્થંકર થાય છે. એ તીર્થંકર દેવના 1008 વિશેષણમાં કવિ કહેવાય છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો આત્માનું અનુભવ થઈ ગયો છે, કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે, તો બધે જ પહોંચે છે. સૂર્ય ક્યાં પહોંચ્યો એ પણ કેવલ જ્ઞાનમાં જણાય છે, તો પછી બીજાની ક્યાં વાત છે? રવિ કવિ તો એક બાજુ રહ્યા. એટલે કે ટોચનો સ્વાનુભવ જેવો કોઈ શિક્ષક નથી, અને આ તો આત્માનુભવ, અને ત્યાં સુધી પહોંચી ગયેલા છે. તો એવા કવિ તીર્થંકર કોટીના પુરુષ પરમાત્મા એટલે કવિ કહેતો પણ કંઈ વાંધો નથી.
નાસ્તિ યશામ યશઃ કાયે જરા મરણ જમ ભયમ. આવા કવિશ્વરને કદી જન્મ જરા મરણનો ભય જ નથી. એટલે કે જન્મ જરા મરણ નિવારી દીધા છે, ચક્રમાંથી બહાર નીકળી ગયા છે. ભવના જે કાંઈ લગ્ન વખતના 4 ફેરાની વાત છે એવા ઊંધા ફર્યા કે બધું અનવાઇન્ડ થઈ ગયું, અનસ્ક્રૂ થઈ ગયું. હવે ભવ પરિભ્રમણના કોઈ આંટા જ ન રહ્યા. આપણે એમ ગાઈએ કે તોય અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અને કૃપાળુદેવ કહે એકે ટળ્યો ન ચાલે. હવે આંટા ઊંધા ફેરવી દેવાના છે. હવે ભવ પરિભ્રમણ શું કામ? આ ભવ પણ માન્ય નથી એવી કૃપાળુદેવની પરમ જિજ્ઞાસા, અને તે પ્રમાણે પરમ પુરુષાર્થ અને તે પ્રમાણે પરમ પદની પ્રાપ્તિ કરી. તેવા કૃપાળુદેવ દાસબોધ વાંચવાનું અત્યારે કહે છે. પછી શ્રોતાની સ્તુતિ મૂકી છે. એવા કવિશ્વરની સ્તુતિ પછી શ્રોતા પણ કેવા હોવા જોઈએ. એટલે આગમમાં પણ મૂકેલા છે, જીનાગમમાં, કે કુશ્રોતા આવા બધા હોય છે, પણ સાચો શ્રોતા આવો હોવો જોઈએ. જ્યારે અહીંયા તો સાચા શ્રોતાને જ સ્તુતિ મૂકેલી છે, એ પણ દાસબોધમાં છે. સભાની સ્તુતિ મૂકી છે. અને જે ખાસ કહેવાનું અહીંયા છે તે પરમાર્થ સ્તુતિ મૂકી છે. એ પરમાર્થ સ્તુતિ શું કહેવાય, જે આ પત્રમાં અભિપ્રેત છે તે આપણે વાંચીએ છીએ. જે પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમજ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમજ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય પામવાનો નથી. કંઈ પણ ભય ન પામતા અથવા વિકલ્પ નહીં પામતા. તમે તેના વિકલ્પ પણ કરશો નહીં કે કેમ આવું કહે છે. જગત આત્મરૂપ માનવામાં આવે તો એ કૃપાળુદેવે સૌભાગભાઈને લખેલો 301 નંબરનો પત્ર, એનું પ્રથમ વાક્ય છે. જીન પ્રવચન છે, તેમ છતાં વેદાંતની દૃષ્ટિથી જુદો અર્થ નીકળે છે, જીનાગમથી જુદો અર્થ નીકળે. એક કૃપાળુદેવના શબ્દમાં કે આગમમાં અથવા તો એક શબ્દમાં અનંત વાક્ય, અનંત આગમ રહેલા છે. તો પછી અનંત આગમનો પણ સૂર હોય એ શું છે? તો કે જ્યાંથી ત્યાંથી આત્માર્થ સાધી લેવો તે જ છે. તો ભલે તે શાસ્ત્રોમાં બીજા દેવદેવીની સ્તુતિ કરી હોય, એમાં વેદાંતનું વર્ણન કર્યું હોય, મુખ્યપણું હોય, એની દૃષ્ટિ, એની માન્યતા એની પાસે, આપણને સારરૂપ શું છે તે લઈ લેવાનું છે. તો તમે આવી કોઈ વાતથી ભય પામવાનો નથી. ભય કહેતા શંકા પણ કરું. તમે નાની નાની શંકા પણ આમાં કરશો નહીં. પ્રભુ શ્રીજી દેવકરણજી મુનિને કહે છે એનો કોઈ ભય રાખવાનો નથી. ભલે એમાં લખ્યું હોય, કોઈ વિકલ્પ નથી કરવાનો કે આ સાચું કે તે સાચું, આ મને કેમ વાંચવાનું કહ્યું છે, મને આવા વિચાર કરવાના છે કે કેમ. જૈન મુનિ છું અને કોઈ ઇતર દર્શનના શાસ્ત્રો વાંચવાનું કે એ તો આ વિરલો કૃપાળુદેવ જ કરી શકે. એ ભગવાનનું કામ છે. બીજા કોઈનું ગજું જ નથી કે આવી કોઈ સલાહ સૂચના કે આજ્ઞા કરી શકે કે ઉપદેશ આપી શકે. અને એ ગ્રહણ કર્યો છે. પ્રભુ શ્રીજીએ આજ્ઞાને શિરોમાન્ય કરી છે. શિરસા વંદ્ય ગણીને તે વાંચ્યા છે અને તેમાંથી પછી પ્રશ્ન શંકા હોય તે કર્યા છે, કાઢ્યા છે. પછી પ્રભુ શ્રીજીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિક્રમ સંવત 1954માં શ્રી વસોતીર્થમાં થઈ. પરંતુ ત્યાં સુધી હજી બાકી છે. આ વિક્રમ સંવત 1952 છે. એટલે કે સોપાનસર કરતા જાય છે, પણ આત્મજ્ઞાનને લેતા વાર લાગે છે. સમ્યક દર્શન કૃપાળુદેવ છાપ આપે એવું આ કાળમાં ભગવાન છાપ આપે, બીજાને પણ ભગવાન કરવા માટે કે હે સત્પુરુષ, હે સૌભાગ, તું પણ સત્પુરુષ, કે હે પ્રભુ શ્રીજી, કે હે લઘુરાજ મુનિ, લલ્લુજી મુનિ, તમે પણ મુનિ, સાચા મુનિ. અને ચોથા આરાના મુનિની છાપ મળે. એ જેવું તેવું સર્ટિફિકેટ નથી. આપણને એ લક્ષમાં નથી. પરંતુ ચોથા આરાના મુનિ એટલે શું? ચોથા આરામાં જવું ન પડે, જન્મવું ન પડે, પણ આપણને જૂનું યાદ નથી. પરંતુ ચોથા આરામાં જે હોય એવા મુનિ એટલે કેટલા ભદ્ર પરિણામી, કેટલા સરળ, અને જેમને કલ્યાણ સિવાય, આત્મકલ્યાણ સિવાય શેમાંય રસ નથી. જે કે તે સાચું. 23મા તીર્થંકરના શિષ્યો 24મા તીર્થંકરના શિષ્ય પાસેથી બોધ લઈ લે છે કે અમને 23મા તીર્થંકર દેવ મળેલા, પરંતુ હવે તો અત્યારે તમે પ્રત્યક્ષ છો, એમ કરીને 24મા તીર્થંકર દેવ મહાવીર સ્વામી અને એના શિષ્ય એવા ગૌતમ સ્વામી પાસેથી કેશી સ્વામીએ બોધ ગ્રહણ કર્યો છે. એ વસ્તુ ઘણું સૂચવી જાય છે. તો તમે આવા ભેદભાંગા વિકલ્પમાં પડશો નહીં, પણ આત્માર્થ વિશેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. તમારે તેમાંથી આત્માર્થ જ લેવાનો છે. આત્માર્થ શું છે? આત્માર્થીના લક્ષણો તો કૃપાળુદેવે આત્મસિદ્ધિજીમાં મૂક્યા છે. અહીંયા તો દાસબોધ વાંચવાની, વિચારવાની વાત છે. તો કે આત્માર્થ, આત્માનો અર્થ, આત્માની ગરજ, આત્માનું હિત, આત્માનું કલ્યાણ. જ્યાંથી ત્યાંથી આત્માનું કલ્યાણ થતું હોય તે આત્માર્થ વિશે. આત્મકલ્યાણ કેમ થાય એમાં એ ગ્રંથ કરતા રામદાસ સ્વામીના શું વિચાર છે અને એનું અવગાહન કરવા યોગ્ય છે. અવગાહન શું?
તો કે સ્નાનની અવવત્તા ગા એટલે ઊંડા ઉતરવા યોગ્ય છે, ઊંડા પાણીમાં પેસવા જેવું છે. ઉપલક સપાટીએ ઉપર છલું વાંચી જવા માટે કહેતા નથી. જેમ આત્મસિદ્ધિજીની અવગાહના કરવાની આજ્ઞા પછી મળે છે, પછી લખાય છે. હજુ આ 716મો પત્ર છે, 718મો પત્ર તે આત્મસિદ્ધિજી છે. તો કે આત્મસિદ્ધિજી પહેલાં જોકે પ્રભુશ્રીજીને 6 પદનો પત્ર ગદ્યાત્મક આત્મસિદ્ધિ તો આપી જ દીધી છે, એમને એ પત્ર મૂકેલો જ છે 6 પદનો 493માં નંબરનો, પરંતુ પદ્યમાં મૂકવાનું બાકી છે. તો અહીંયા દાસબોધમાં કીધેલો પરમાર્થ એટલે કે આત્માર્થ એ તમારે વિચારવાનું છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. જો આત્માર્થની જ પડી છે, ગરજ એક જ છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, તો તમે આત્માનું કલ્યાણ કરવા માટે આ રીતે સરળતા છે, સુલભ છે, સહેલાઈથી પ્રાપ્ત થઈ શકશે. સુલભ બોધી ભાવના અહીંયા કહી દીધી કે તમને અમે મળ્યા તો કૃપાળદેવ એમ નથી કહેતા કે મારી પાસેથી મળવાનું છે. આ પત્રમાં તો કે છે વાંચો દાસબોધ અને કાઢો આત્માર્થ, શોધો આત્માર્થ અને આત્માર્થ પરિણમી જવો જોઈએ. ત્યાર પછી જો કે આત્મસિદ્ધિજીનું દાન આપવામાં આવે છે, પણ અત્યારે તો આમ વાત છે. એમાંથી ઘણા પત્રોના સારરૂપ વચન છે કે ગમે ત્યાંથી આત્માર્થનો લક્ષ્ય સૌથી પ્રથમ કર્તવ્ય છે. જીવે એક આત્માર્થનો નિશ્ચય કરવો, ગમે ત્યારથી આત્માર્થની જ ઈચ્છા રાખવી, અને પછી આત્માર્થીના લક્ષણોમાં મુખ્ય કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, ત્યાં આત્માર્થ નિવાસ. જેમ 6 પદ સમ્યક દર્શન ક્યાં રહે છે, 6 પદમાં રહે છે. આત્માર્થ ક્યાં રહે છે, કોનું એડ્રેસ ક્યાં છે, તો કે અહીંયા રહે છે. એટલે કે આ પ્રમાણે અહીંયા મૂકી દીધું છે. ધીમેકથી આત્માર્થ ક્યાં રહે છે એ 4 વસ્તુમાં મૂકી દીધું. કશાયની ઉપશાંતતા, પછી માત્ર મોક્ષ અભિલાષ, એ પણ જેવી તેવી વાત નથી. આપણી ટોપ પ્રાયોરિટી લિસ્ટમાં મોક્ષ આવે ત્યારે કામ થાય. એ બીજો સમય કે બીજી મિનિટ પર જવું નથી, પણ હમણાં જ મોક્ષ થવો જોઈએ. મોક્ષ એટલે મોક્ષ થતો નથી સમજાય છે, એટલે મુક્ત ભાવ એટલે મોક્ષ ભાવ, છૂટું પડી જવું, બધાથી છૂટું કે હું આત્મા, હું દેહ નથી, મારા કર્મો મારા નથી, અવળી પરિણતિ મારી નથી, કાંઈ જ મારું નથી, એકમાત્ર આત્મા છે. એવા ભાવની સ્પર્શના થઈ જવી, તે જ તો આત્મદર્શન, સમ્યક દર્શન, સ્વભાવનું ભાન. એ બધેથી જુદા, બધેથી ભિન્ન ભિન્ન કરતાં પોતે પોતાના પર મુસ્તાક રહી જાય, તે જ પોતાનો ભાવ. મત મૂકી દે એટલે સત તો હાજર છે, સત તો પોતાની પાસે જ છે. બીજી બધી મત માન્યતા છે, પક્ષાપક્ષી છે, પૂર્વગ્રહ છે, એ છોડી દઈએ. જેમ રાગ દ્વેષ કહી દઈએ છીએ તે, એટલે પોતે તો જ્ઞાન સ્વરૂપ છે જ. રાગ દ્વેષ અગદાર મૂકી દીધા એટલે પોતે મુક્ત ભાવમાં જ છે, મોક્ષમાં જ છે. ગમે તે સ્થળે, ગમે તે કાળે, ગમે તે વ્યક્તિને, ગમે તે આત્માને, ગમે તે સમયે થઈ શકે છે. આત્માના અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. આગળ જઈએ. શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવ આદિનો ભય રહે છે, તે સંભવિત છે. દેવકરણજી મુનિ પ્રખર વ્યાખ્યાન કરતા હતા, એટલે કે સારામાં સારું વ્યાખ્યાન આપી શકતા હતા. જીનાગમમાં સત્સંગ શબ્દ ખાસ બોલાતો નથી, ત્યાં વ્યાખ્યાન અને પ્રવચન જ બોલાય છે. આપણે મોટે ભાગે અહીંયા સત્સંગ, સ્વાધ્યાય, વાંચન વગેરે બોલીએ છીએ. તો એ વ્યાખ્યા વ્યાખ્યાન ખરેખરો યથાર્થ વક્તા તો વિતરાગ પુરુષ છે, કૃપાળદેવ છે, અર્યંત પરમાત્મા છે, કેવલી છે, તીર્થંકરદેવ છે. કેમ કે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું, પછી મૂક્યું, એટલે એમની વાણીમાં આત્મા સિવાયનું કાંઈ આવે નહીં. અને જે આવે તે આત્માના પ્રદેશોમાંથી લૂછાઈને રસડાઈને આવતું હોય, એટલે કે તરબતર ભરપૂર થઈને આવતું હોય, એટલે આત્માને આત્મા જ હોય. જ્યારે અહીંયા હજી કચાશ છે, અને આ તો દેવકરણજી મુનિની વાત છે, તો કે એને વ્યાખ્યાન કરવાનું રહે છે, અથવા વ્યાખ્યાન કરવું પડે છે. મુનિ દશા છે, મુનિનો વેશ છે, તો પછી બધા શ્રાવક શ્રાવિકાની એમની પાસેથી અપેક્ષા હોય એ પણ સમજાય છે. અને પૂછી પણ લીધું છે કે તમને કોઈ બધા વ્યાખ્યાનમાં આવે છે ત્યારે કેવો ભાવ રહે છે વગેરે પ્રસંગ આપણે જાણીએ છીએ. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કે સ્વભાવ કે શુદ્ધ ભાવ કે એવો લક્ષ ન રહેતા બીજી વાતમાં પડી જવાય છે કે કેટલા શ્રાવકો છે, કેટલી શ્રાવિકાઓ છે, અથવા તો કોણ વહેલું આવ્યું, કોણ મોડું આવ્યું, એથી માંડીને મેં આજે સરસ વાંચ્યું કે હું આજે સરસ શ્લોક બોલ્યો કે અધ્યયન બોલ્યો કે ગાથા બોલ્યો, અથવા તો મારે બોલવી છે, આવતીકાલના વ્યાખ્યાનમાં આ પ્રમાણે કહેવું છે, તો એ બધા ભાવ ગલત ભાવ છે. ભગવાનને ચોપડે એ ભાવ ખોટા છે, અસત્ય પુરવાર થાય છે કે તેમ કરવા યોગ્ય નથી.
કોઈ જ એવી અપેક્ષા પોતાની પાસેથી પણ રાખવા યોગ્ય નથી, એવી દશા કરવાની છે. સમાધિ શતકમાં આનું બહુ સુંદર રીતે વિવેચન કે નિરૂપણ આવે છે. તો આપણે સમજવાનું છે કે એવો ભાવ પણ ગલત કહી દીધો તો બીજા ભાવની તો વાત જ ક્યાં. અને વળી બધા કે કેટલું સુંદર વાંચ્યું અથવા કેટલું સુંદર સમજાવ્યું કે કેવી સરસ વ્યાખ્યાનવાણી છે, એટલે તરત જ અહંભાવ ઊભો થાય છે. પડેલો તો છે જ, માંડ ઠમઠોરીને રાખ્યો હોય, પરંતુ તરત જ અહંભાવ એટલે અહંકાર ઊભો થતા વાર નથી. અહંકાર છે જ, અને અહંકાર જરાક આગો પાછો થાય છે તો કૃપાળદેવ કહે છે કે માયા આવીને છેતરે છે કે મને ક્યાં અભિમાન છે, હું તો નમ્ર છું. એટલે નમ્રતાનું પણ અભિમાન હોય છે, એ પણ ભૂલવા જેવું નથી, અને એને અહંકાર કે અહંભાવ જ કહેવાય. અહમ સંસ્કૃતમાં શબ્દ જ મજાનો છે, એટલે કે હું. અને હું કહેતા એ હું જ ઓમ રૂપે પરિણમે છે, પણ હું અને છું રાખે તો કાંઈ વાંધો નથી, પણ હું છુંની વચ્ચે બીજું બધું જ આપણે મૂકીએ છીએ, કેવો, કેવી, આવા, તેવા, ધીસ, ધેટ, એ જે આ તે પેલું થાય છે તે આપણી ભૂલ છે, તે ભ્રાંતિ છે. ત્યાં ઉપયોગ ચૂકી જાય છે, એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એટલે ટૂંકમાં એમ કે અહંભાવ તો આ કાઢવાનો છે. એ પ્રભુના 20 દોહામાં મુકાવ્યું કે અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. તો ત્યાં અહંભાવથી હજી તો હું રહિત જ થયો નથી, એ સાથે ને સાથે ભેગો ને ભેગો છે. તો અહંભાવ હોવાથી મમભાવ આવે છે, એટલે મમકાર આવે છે. હું અને મારું આવે છે, અને હું અને મારું આવે એટલે મારું તારું આવે, ને મારું તારું આવે આગળ લગાડીએ એટલે અમારું તમારું આવે, અને એમાંથી આખું મહાભારત થયું, આખી રામાયણ થાય. આત્મરામની રામાયણ થાય છે, અને જીવડાભાઈની એટલે કે મનજીભાઈનું મહાભારત થાય છે. એ કરવા જેવું નથી. આગળ જઈએ તો મુખ્ય વાત એટલી છે કે આત્માર્થ સાધી લેવાનો છે. આત્માર્થને માટે લગતું જે કંઈ છે એક સ્તુતિ જ છે, એક ચેપ્ટર જ છે આત્માર્થ સ્તુતિ, અગર તો પરમાર્થ સ્તુતિ, તેના પર ભાર મૂક્યો છે. અને તે પરમાર્થ સ્તુતિ બધા કેમ કરતા વાંચતા નથી તેનો જવાબ પણ તેમાં આપી દીધો છે કે જીવને સત્સમાગમની કોઈ પડી જ નથી. આ સતનો માર્ગ તો સરળ છે, પરમાર્થનો માર્ગ વ્યવહાર કરતાં ઘણો સરળ છે, સુગમ છે, છતાં કઠિન થઈ પડ્યો છે, વિકટ થઈ ગયો છે. એમાં કારણ પણ રામદાસ સ્વામી આપી દીધું છે કે લોકો સત્સમાગમથી વિમુખ થઈ પડ્યા છે. કોઈને સત્સંગ જ કરવો નથી, કોઈને સત્સમાગમની પડી નથી, સત્સમાગમની તમા નથી, એની કોઈ મહત્તા મહાત્મ્ય નથી. આત્માર્થ જ સાધવો છે એવું છે નહીં, તો પરમાર્થને કોઈ પોતાનો સ્વાર્થ કરી લે, આત્માર્થ કરી લે, આત્મા તરીકે અપનાવી લે કે મારો આત્મા છે, મારા આત્માનો સમય છે, મારો સમય છે, મને ગરજ છે, આ રથ લાગી છે અને મારે તો તે કરીએ જ છૂટજો છે, તો એને કેટલો બધો સમર્થનો સમર્થ કહેવો, એવા આશયનો પણ એક શ્લોક એટલે કે મરાઠી ભાષામાં લખેલી કડી છે. અને આ જો થયું, આટલું થઈ શક્યું તો જન્મ કૃતાર્થ છે. એ જન્મ સફળ છે કે જે દેહે સદગુરુનો કે સત્પુરુષનો કૃપાળુદેવનો આશ્રય કર્યો, અને એ જ આશ્રયે દેહ છૂટે તો કલ્યાણ છે, સાર્થક છે. દેહ ન છૂટે અને માત્ર જીવનભર આશ્રય રહ્યો હોય તો પણ કલ્યાણ છે. મરણ સુધી રહી જાય તો ઓર કલ્યાણ છે. મરવાના સમયે રહી જાય, દેહ છોડવાના સમયે રહી જાય તો કલ્યાણ સમાધિ મૃત્યુ છે. પરંતુ અહંભાવથી રહિત નહીં, એ અહંભાવથી સહિત છે. હવે અહંભાવ કાઢી નાખે, રહિત થઈ જાય તો થાય, તો તરત જ સ્વધર્મ સંચય થઈ જાય. સ્વધર્મ એટલે શું? વાણિયાનો શું ધર્મ, બ્રાહ્મણનો શું, પટેલનો શું, એ અર્થમાં સ્વામિનારાયણજીના વચનામૃતમાં મૂક્યું છે એવો સ્વધર્મની વાત નથી. શિક્ષાપત્ર, શિક્ષાપત્રીમાં મુકાયેલો સ્વધર્મ નહીં, ત્યાં તો વર્ણ અને આશ્રમ પ્રમાણે સ્વધર્મ મૂક્યા. અહીંયા જીનાગમમાં કૃપાળુદેવ કહે ત્યારે સ્વધર્મ એટલે આત્મધર્મ, કે આત્માને જોઈતી જેટલી સામગ્રી છે, સમ્યક દર્શનથી માંડીને બધું જ, તે ક્યાં છે? હજુ તો મેં એ સદગુણ ભેગા કર્યા જ નથી, એક સદગુણ પ્રગટ્યો જ નથી, સમ્યક દર્શન થયું નથી, જીવ સાચો થયો નથી, જીવમાં સાચ આવ્યું નથી. એવા જે બધા ભાવ છે તે સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળ પડે. દેશ દ્રવ્ય છોડી દીધે શું થાય? યુકે છોડ્યું, USA છોડ્યું, જાપાન છોડ્યું, ગમે તે છોડ્યું, અથવા તો જ્યાં રહેતા હતા પ્રવૃત્તિના ધામમાં હતા, વ્યવસાય વ્યવહાર પરિવાર સાથે રહેતા હતા, એમાંથી માનો કે નિવૃત્તિ લીધી, આશ્રમમાં આવ્યા અથવા એવા નિવૃત્તિ ક્ષેત્રમાં ગયા, તો પણ શું? નથી નિવૃત્તિ નિર્મળપણે. રાગ દ્વેષ અજ્ઞાન વગેરે ભાવ મળતો હજી વળગેલા છે, એમાંથી તો હજી મુક્ત થયો નથી, અન્ય ધર્મની કાંઈ. તો એ નિવૃત્તિ થયું નથી. પોતાનું મન માયલો આત્મા, પણ મન
એને હજી નિવૃત્ત કર્યું નથી, રિટાયર કર્યું નથી, થાક્યું નથી. એને સંકલ્પ વિકલ્પ કરવાની ટેવ પડી છે, એ તો હજુ કરે જ છે. કોઈને કોઈ ક્ષેત્રમાં કદાચ વાત, વ્યક્તિ, વસ્તુ, વિષય બદલાય છે, પણ એ કર્યા જ કરે છે, તો એ તો છોડવાનું છે. સંકલ્પ વિકલ્પ મૂકવામાં બાધા હોય તો કહી દે, એમ કૃપાળુદેવે જૂઠાભાઈને, શ્રી જૂઠાભાઈને, પૂજ્ય જૂઠાભાઈને 37મા પત્રમાં કહી દીધું કે ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. રાગ દ્વેષથી વિરહિત થવું એ જ મારો ધર્મ છે, અને ઉપયોગ એ જ સાધના છે. પરંતુ છેલ્લે કહી દીધું કે વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. કૃપાળુદેવ મળ્યો, જડ્યો ક્યારે કહેવાય કે એને જડી દઈએ. આપણી ફ્રેમમાં કે એના ઉપર ફ્રેમ જડવાની નથી, આપણા હૃદયમાં, અંતઃકરણમાં, આપણા મન મંદિરમાં એને જડી દઈએ. એ જડતર તો આ છે, જડતરની મહિમા, જડતરના સેટની કિંમત, પણ જડતર તો સાચું આ છે કે આ હીરા મોતી નવરત્નથી માંડીને અનંતા રત્ન એક સત્સંગના સુખમાં સમાય છે. સાચું સુખ આત્માનું, તે ભૂલીને જીવ પરમાં છે. આ શું કામ કહેવાય છે? તો કે પરમાર્થ સ્તુતિ, આત્માર્થ સ્તુતિ દાસબોધમાં મૂકી છે કે જીવને એનો જ લક્ષ્ય નથી, સત્સમાગમની કોઈ ખેવના નથી, અને માટે આ સુલભ હોવા છતાં સતની પ્રાપ્તિ થઈ નથી. જે આત્માર્થ વિચારવામાં ક્રમે કરીને સુલભતા થાય છે. આપણે તો એ જ વિચારવાનું છે કે પ્રભુશ્રીજી જેવા મુનિને પરમ કૃપાળુદેવે પત્ર દ્વારા કેવો બોધ કે કેવો ઠપકો કે કેવી આજ્ઞા કરી છે, તો આપણે ત્રિરાશે માંડવાની છે કે આપણને કેટલું લાગુ પડે છે. જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું દીઠું છે, તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી અથવા તરત શમાય છે. જેણે જેણે સદગુરુને વિશે અને એની દશાને વિશે વિશેષપણું દીઠું છે, જો સદગુરુનું મહાત્મ્ય હોય, સદગુરુનો સ્વીકાર હોય, એનો આશ્રય હોય, એનું શરણ હોય, જે આપણે દાવો કરીએ છીએ કે આપણે તો કૃપાળુદેવને શરણે પડ્યા છીએ, કે એમના આશ્રય કે એમના આશ્રયે છીએ, એમના ઓટલે છીએ એવો ભાવ આવે છે, એમના શરણમાં પડ્યા છે એવો ભાવ આવે છે, પોતે પોતાને પૂછવાનું છે. તો પછી એ સદગુરુ અને એની દશાને વિશે વિશેષપણું દીઠું છે કે બીજા સદગુરુ કરતાં મારો સદગુરુ મેં માન્યા છે, એ તો કોઈ ઓર જ છે. પ્રભુશ્રીજી કે ગમે તે હોય, અમારે તો એ અને એ જ, એવી ઝંખના કે એ રોમ રોમ પ્રગટાવ્યો કે પરમ કૃપાળુદેવ, પરમ કૃપાળુદેવ, પરમ કૃપાળુદેવ, એ સિવાય બીજી વાત નથી. બ્રહ્મચારીજીની શાંતિથી દેખાય છે, એકદમ ઉપશમ ભાવમાં આવીને છે, અપ્રગટપણે હોય એવું લાગે, પરંતુ નરી નમ્રતા કયા આધારે છે, કયા બળે છે કે મારો ભગવાન, મારો દેવ, મારો સદગુરુ જેવો તેવો નથી, એનાથી મારું કલ્યાણ છે જ, અહીંયા જ મોક્ષ સ્વરૂપ છીએ, પછીની વાત ક્યાં છે. એવો દાવો કે એવો ભાવ આપણને પણ થવો જોઈએ કે જે સદગુરુને માન્યા છે તેનાથી મારું તો કલ્યાણ થઈ રહ્યું છે અને થવાનું જ છે. જે કચાશ હશે તે મારી પ્રતીતિમાં કે મારી શ્રદ્ધામાં હશે, બાકી સદગુરુમાં મિનમેક નથી. જેણે જેણે સદગુરુને વિશે પ્રભુશ્રીજીને લખી રહ્યા છે કૃપાળુદેવ, એટલે પ્રભુશ્રીજીને કૃપાળુદેવ પ્રત્યે પ્રતીતિ ઓછી નથી, પરંતુ કૃપાળુદેવને હજુ દૃઢતા કરાવવી છે, છેક સુધીની દૃઢતા કે જે પ્રભુશ્રીજી થકી બીજા જીવોને પણ દૃઢતા થાય. સમજવું સહેલું છે, પણ બીજાને સમજાવવાનું અઘરું છે. બીજાને સમજાવવાનું અઘરું ક્યારે સુગમ પડે? પોતે સંપૂર્ણ સમજ્યો હોય, પોતાની દ્રઢતા હોય, તો એ બીજાને પણ કન્વિન્સ કરાવી શકે, અને બીજો પણ કન્વિન્સ કરવાની તત્પરતા ધરાવે તો થાય, નહીં તો થતું નથી. સમજાવવાથી વાત સમજાતી નથી, પોતે સમજે તો જ થાય છે. આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. એ પણ એટલી જ સાચી વાત છે. પરંતુ આ અપેક્ષા અહીંયા કહેવાય છે કે સદગુરુને વિશે અને એમની દશાને વિશે કે એ સદગુરુ નથી, સદગુરુ સંત સ્વરૂપ ભગવાન કે સિદ્ધથી એક ઓછો અંશ કે વિશેષણ અમને ખપતું જ નથી. અમારો તો એ જ ભગવાન છે. એ જ તમારે સદગુરુ કહેવો હોય તો કયો, અમે સગવડિયું રાખ્યું છે કે જ્યારે સદગુરુ વિશેષ કહેવાય ત્યારે અમારા મન કૃપાળુદેવ સદગુરુ, બાકી જો દશાથી ભગવાન વિશેષ કહેવાતો હોય તો અમારે મન ભગવાન છે, અમારે મન સિદ્ધ છે. પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું ભાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન, પ્રથમ આપ્યું જ્ઞાન. તો કે ગુરુથી જ્ઞાન થયું, તો કે અર્યંતને સિદ્ધની વાત તો સમજાય કે નહીં? તીર્થંકર દેવના સમયમાં તો હતાય નહીં, કે હશું તો યાદ નથી, કોઈક વાર તો જરૂર હશું, પરંતુ અત્યારે તો કે અત્યારે કૃપાળુદેવના સમયમાં ભલે હોય ન હોય, પરંતુ અત્યારે એમનું શાસન એમના સમયમાં છીએ. એમનાથી પ્રભુશ્રીજી, એમનાથી બ્રહ્મચારીજી, અને આપણા સુધી અખંડ બોધ જેમ છે તેમ આવ્યો છે કે જેવી તેવી આપણી લાયકાત નથી, આપણી પુણ્યાય છે
એટલે આ યોગ્યતા સુધી તો આવી જ ગયા છીએ. હવે શું? હવે કર્મો રસ્તો આપે છે, માર્ગ આપે છે. તો કે આપણે એની દશાથી અને એના પુરુષના બોધમાં બધું આવી ગયું, જેની દશા જ બોધ સ્વરૂપ છે. બોધના વચનની પણ જરૂર નથી. એમની મુદ્રા, એમનો અસંગ ઉપયોગ, એમની નિર્વિકલ્પ દશા તે જ મુખ્ય છે. તો એ વિશેષપણું તો દીઠું છે, ચોક્કસ દીઠું છે આપણે કહી શકીએ, કેમ કે ચિત્રપટજીમાં ઓરિજિનલ છે, ઓરિજિનાલિટી છે, જેમ છે તેમ છે. તીર્થંકર દેવના પ્રતિમાજીમાં એ આપણને શિલ્પી સલાટની જેટલી આવડત કળા હોય તેટલા દર્શન થાય. પણ આમાં તો શાંતપણું, એમની નિસંગતા, એમનું નિર્વિકલ્પણું, એમનું અસંગપણું કંઈક અનન્ય જ છે. અને આપણને બધું કહી જાય છે. એક કૃપાળુદેવના નયનથી જ બધું થઈ જાય તેમ છે, બીજું કાંઈ જોવા જેવું નથી. તો એ સદગુરુને વિશે, એમની દશાને વિશે આપણે વિશેષપણું દીઠું છે. તો કહે છે પ્રભુશ્રીજીએ તો દીઠું જ છે. પ્રથમ દર્શને જ અપૂર્વ સ્વભાવની પ્રાપ્તિ થઈ જાય છે. તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી. એટલે નિરાશ ન થઈ જાય. એટલે કે એક ઠપકો આપીને, એક લપાટ લગાવીને પાછું ફ્લેટ કહી દીધું છે, ફ્લેટલી કહી દીધું છે કે સીધી વાત છે. સપાટો ભલે લગાવ્યો પણ હવે સપાટ રીતે વાત કરી એ નિરાશ નહીં થતા. જેને આવું સ્મરણ છે, જેને આવું ઓળખાણ છે, એને અહંભાવ થવાનો નથી. અને થવું કે થયો કે તરત જ જાગૃતિ હશે, એટલે ઉપયોગથી જાગૃતિથી એ સમાવી દેશે, એટલે કે સમાઈ જશે. પોતે એમ નથી કહેતા કે અમારા યોગ બળથી, કૃપા બળથી થઈ જશે, અમારી તમારા પર મહેર છે, કરુણા છે, એમ અહીંયા લખ્યું નથી. પરંતુ તે તરત જ ઉદય સમાઈ જશે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. તો અહંભાવ થાય પછી તમે એને છોડો, એના કરતાં પહેલેથી જ આ તો ઝેર છે, આઘા રહેવાનું છે. અહંકાર, અહંભાવ તો માંડ ગયો છે, હવે એ ન જોઈએ. તો પહેલેથી જ ઝેર જેવો રાખવાનો છે. ઝેર જેવો પ્રતીત કર્યો હોય, જાણી રાખ્યું હોય, એનું સ્વરૂપ જાણ્યું હોય કે હું અનંતકાળ રખડ્યો છું, કોઈ આવા અહંભાવથી જ રખડ્યો છું. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, અથવા તો અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. એ જે હે પ્રભુના બધા ભાવ છે એ જ અહીંયા જુદી જુદી રીતે આવ્યા છે. કે આ બધું મને હતું કે બધું છે, પણ પહેલેથી જ સ્વરૂપ સમજી જાઓ કે એ તો એનાથી આઘારે જો. અહીંયા સાપ નીકળો છે, પછી સાપ દેખાય કે ન દેખાય, પણ આપણે એનાથી દૂર રહીએ. કે ગમે ત્યાં જોઈએ તો એમ થાય ઉપર નીચે ઝાડ પર લટકતો છે, પૃથ્વી પર ચાલતો જાય છે, પેટ ઘસડતો જાય છે, કોઈને વળગેલો છે, ક્યાં છે સાપ? નજર ત્યાં જ હોય છે કે અત્યારે સાપ છે તો સાપથી આગળ રહેવાનું છે. તો કશાય એ પણ સાપ જ છે. કશાય, કશ અહી, અહી એટલે સાપ, કશાહી એ મોટામાં મોટો સાપ છે. અને તેમાં માન આવ્યું, મનુષ્યોને પક્ષે માન આવ્યું કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એટલે એ માન કશાય આવ્યો, તો એ જ અહંકારને, એ જ અભિમાન. તો જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. પૂર્વાપર આગળ, પહેલાં અને પછી, પૂર્વ પહેલાં, અપર પછી. એટલે પહેલાં પછી એટલે કે આગળ પાછળ, અથવા તો અગલ બગલ, અથવા તો ઓરું પોળું, જે શબ્દ આપવા પડતા હોય તે. તો આ બધું થાય નહીં, એની શક્યતા ઓછી રહે છે. કંઈક અંતરમાં ચાતુર્યાદી મીઠાશ, અથવા તો ચાતુર્યાદી ભાવે મીઠાશ સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય તો તે પૂર્વાપર વિશેષતા પામે છે. પાછું બીજો લાફો લપાટ સપાટો છે જ કે માનો કે અંતરમાં ચાતુરીથી રાખ્યું હોય કે ના હું તો નમ્ર છું, મને તો કંઈ અભિમાન હોય, અરે અભિમાન તો છોડવાનું છે. એમ કરીને વળીને ચિત્તો વાઘ બે વાર નમે, જુદી રીતે નમે, વિશેષ નમે. તો એવી નમ્રતા હોય. હકીકતમાં વક્રતા છે, તો એવું નમવાનું કહ્યું નથી. નમન મેં ફેર હે, એ આવે છે ગાથા. તો અહીંયા કહે છે કે ચાતુરી હોય, અંતરમાં મીઠાશ ભરી હોય કે ના ગમે છે. ગુરુ કહે છે, ગુરુ ગણે છે, ગલગલિયા થાય છે, સારું લાગે છે. ઉપરથી કહીએ કે ના અમને તો કાંઈ ગુરુ થવું નથી. ગુરુ થવાતું હશે, પણ અંદરથી જો ગુરુપદ વેદાતું હોય તો અહીંયા પ્રભુશ્રીજીને વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ કહી દીધું છે કે એમ નહીં. અંતરમાં ચાતુર્યાદી મીઠાશ ભાવે, ચતુરાઈ હોય, સૂક્ષ્મ પરિણતિએ પણ રાખી હોય. સહેજ તો દશા ન થાય ત્યાં સુધી રહે છે. તો કે એ રહેતી હોય તો પૂર્વાપર વિશેષતા પામે છે. જો તમને સદગુરુની દશા અને એનું ઓળખાણ છે, વિશેષપણું છે, તો વાંધો નહીં આવે. પણ જો સહેજ પણ રાખ્યું હશે, અહંકારનો અંકુર હશે, તો બીજ હશે, તો ગમે ત્યારે ઊભું થતાં વાર નહીં લાગે અને વધતા વાર નહીં લાગે. પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી. હાથનોંધમાં મૂકે છે કૃપાળુદેવ કે પોતે આ રીતે મૂકશે, પણ એ અમર થવાને માટે ઝેર પીવે છે.
કે હું આ રીતે અમર થઈ જઈશ, મારી યશ કીર્તિ ગવાશે, હું ગુરુ, મેં આટલાને શિષ્ય કર્યા કે આટલાનું કલ્યાણ કર્યું, એવો સહેજ પણ અહંભાવ સ્ફુર્યો તો મુવા સમજજો, મરી ગયા સમજજો, મારે આ ઠાર સમજજો. ત્યાં હાથ નોંધમાં તો આટલું જ છે કે તે અમર થવાને માટે ઝેર પીવે છે. અહીંયા પાછું ઝેર કહી દીધું. એક વખત ઝેર, નિશ્ચય ઝેર છે, એટલે પાકે પાયે ખરેખરું ઝેર છે. પ્રગટ કાળકૂટ ઝેર છે. કાળકૂટ ઝેર ને તાલપૂટ ઝેર બહુ જુદા છે, કે તાળવા પર હજી મૂક્યું નથી કે ત્યાં ને ત્યાં માણસનો દેહ ત્યાગ થઈ જાય. એવી જ રીતે આ કાળકૂટ કીધું છે કે કાળને પોષાય એવું આ કળીકાળનું ઝેર છે એ પણ ખરું, અને જે શંકરની વાતમાં આવે, શિવજીની વાતમાં, એવું કાળકૂટ ઝેર છે. એ તો નીલકંઠ કહેવાયા, એમણે ગળે રાખી દીધું, પેટમાં નહીં પહોંચાડ્યું, એટલે તો એ સજ્જન કહેવાયા, મહાદેવ કહેવાયા. એ શંકર શિવજીની વાત આવી. તો આ પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી. અને સંશય થાય તો તે સંશય માનવો નથી. કદાચ શંકા થાય, સળવળાટ થાય તો કહી દેવું કે હું તને માનવાનો નથી. જેમ આપણે કહીએ છીએ કે ગમે તે જ્ઞાની હોય તો હોય, તેમને નમસ્કાર, અમારે તો આ તારક ત્રિપુટી છે, અમારે બીજો કોઈ માનવો નથી, બીજે ક્યાંય જવું નથી, બીજો બીજાના માટે હશે, મારા માટે, અમારા માટે, અમને તો મળી ગયું, આ જ છે, અને આથી જ અમારું કલ્યાણ છે. તે સંશયને અજ્ઞાન જ જાણવું છે. માનો કે શંકાનો કીડો કે ઈયળ સળવળ થઈ તો તરત કહી દેવું કે એ તો અજ્ઞાન જ છે, અજ્ઞાન હોવાથી થયું. એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય. એક કડવાશ હતી ઝેરની, એમાં ખારાશ પડી કે હવે કડવું ને ખારું ભેગું થાય તો કેટલું કેવું થાય, એ તો વિચાર કરવાની વાત છે. તો કે એવી જ ખારાશ રાખવાની છે કે મારો આ સંશય મને ન હોજો, મનાય તોય માનવો નથી, તે સંશય મારો નહીં, તે અજ્ઞાન મારું નહીં. અને તો તે અહંભાવ ઘણું કરીને બળ કરી શકતો નથી. ત્યાં અભિમાનનું કાંઈ બળ ચાલતું નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરઅહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે. તે પણ આગળ ઝેર ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાધ ન થાય. અહંભાવનું જોર ચાલવા જ દેવાનું નથી. એ ઊભું શેનું થાય? ઊભે તો ચાલે ને ચાલે તો દોડે, માટે એને બેસાડી દેવાનું છે, એને થપાટ મારીને કાઢી મૂકવાનું છે. પહેલેથી જ માનવું કે સાપ આવ્યો, એમાં કડવું આવ્યું, અને કડવામાં પાછું ખારું ભ, કડવું વખ જેવું અને ખારું ભ, એ બે ભેગું થાય, અને એ બેનો લક્ષરીએ પ્રતીતિ થાય તો ભવસાગર તરી જવાય કે તે મારું નહીં. મારે ભવસાગરની ખારાશ ઓછી છે, ત્યાં ખારાશ ઉમેરવી. બીજો સંસાર કડવાશ ઓછી છે, તો આ વિષવૃક્ષ, સંસાર એ વિષવૃક્ષ છે, કડવું ઝેર જેવું ઝાડ છે, એમાં ઓછું છે તે પાછું અભિમાનનું ઝાડ રોપવાનું છે કે બાજુમાં રાખવાનું છે. એટલે એ તો જોઈએ જ નહીં. અને તો અહંભાવની બદલે નિરઅહંભાવતા થાય, એટલે કે નિરઅભિમાન થાય, અને એ નિરઅભિમાનથી પછી મોક્ષે જવાય. નહીં તો પાછો અહંભાવ આવશે, અને તે પણ આગળ ઝેર ઝેરને ઝેર જ થશે. અને જો નહીં થાય તો આત્માર્થ સાધી શકાય છે. આત્માર્થનો બાદ થાય એવું છે. આત્માર્થને અટકાવી દે એમ છે, આત્માર્થમાં અંતરાય કે અડચણ કે મુશ્કેલી ઊભી કરે એમ છે, એ તો જોઈતું જ નથી. તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથાવિધિ પ્રાપ્ત થાય. એટલે કે બધા મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કેવી રીતે? યથાવિધિ, પોઝિટિવલી, જેમ જેને યોગ્ય હોય તેમ, જેમ યથા યોગ્ય કહીએ તેમ યથાવિધિ નમસ્કાર. અહીંયા કૃપાળદેવે તમ મુમુક્ષુઓને, અહીંયા પ્રભુશ્રીજીને હજુ પાછું મુમુક્ષુ જ લખ્યું. પ્રભુશ્રીજી કે દેવપ્રણજી મુનિ કે મોક્ષના અભિલાષી તો છો, પરંતુ પરમાર્થે પરમાર્થ, આત્માર્થે આત્માર્થ, કામ એક આત્માર્થનો, બીજો નહીં મનરો. એટલે હરી ફરીને વાત તો ત્યાં જ આવી કે આત્માર્થ સાધવાનો છે. આત્માર્થનો છેદ ઉડાડવાનો નથી. આત્માર્થીના લક્ષણમાં જ મચી પડવાનું છે. પહેલું જ મૂકી દીધું હશે એ શ્રદ્ધા, કે આત્માર્થ, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. હજુ એ પણ જો દૃઢીભૂત ન થાય તો કેવી રીતે કૃપાળદેવનું શરણું કહેવાય? આપણે તો લીધું છે, માન્યું છે, સ્વીકાર્યું છે. એ શ્રદ્ધાનું દોરડું મજબૂત કરવાનું રહ્યું. સાથે આત્માર્થીના લક્ષણમાં જ્યાં ખૂટતું હોય, જ્યાં ઓછું હોય, તે પૂરું કરવાની વાત છે. કૃપાળદેવે પ્રભુશ્રીજીને કહીને ઉર્ફે આપણને જ કહ્યું છે, ઘણો ઠપકો અને ઘણો સદબોધ છે. માનીએ તો ઘણો છે. દાસબોધ પણ અહીંયા તો કૃપાળદેવનું જ દાસબોધ હોય એવું લાગે છે, કે ઘણું કહી દીધું છે. આત્માર્થ પરમાર્થ સિવાય કોઈ વાત જ નથી. એક જગ્યાએ શરૂઆતના પત્રમાં કૃપાળદેવે કહી દીધું કે કોઈના પરમાર્થ સિવાયનો તો દેહ જ ગમતો નથી. તો
જ્યાં નજર પડે છે, જ્યાં દૃષ્ટિ પડે છે, ત્યાં એને પરમાર્થ સાધવો છે, એને આત્માર્થ કરવો છે, તો કામનો મનુષ્ય ભાવ, તો એ માણસ માનવ કહેવાય. નહીં તો અમને એનામાં જરાય રસ નથી, એના સામે અમને કાંઈ લક્ષ્ય જ નથી. ગમતો નથી એટલે લાઇક ડિસલાઇક તો કહેવા પૂરતો છે. ગમ શું? તો કે ગમ સમજ, જ્ઞાન, એટલે કે પરમાર્થ સિવાયનો દેહ હોય તો એમાં અમને કોઈ બુદ્ધિ, ગમ, સમજ પડતી જ નથી, દેહ ભાવ જ નથી. એટલે કે આત્મભાવે જ વર્તી રહ્યા છે, એટલે ત્યાં ગમ છે. ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, એટલે એનીથિંગ એન્ડ એવરીથિંગ એ અર્થમાં ગમે તે નથી, ન હોઈ શકે. ગમે તે એટલે જ્યાં ગમ પડે તે, જ્યાંથી બુદ્ધિ, સમજ, જ્ઞાન પ્રાપ્ત થતું હોય તેવો ધર્મ, અને તે સંસારમાં સંસાર મળ નાશ થાય તેવો ભક્તિ, તેવો ધર્મ, તે સદાચારને તું સેવજે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.